નમસ્કાર દર્શક મિત્રો, IHRPC ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું આપની સાથે સંધ્યા। તો સમાચારની શરૂઆત કરતા પહેલા નજર કરીશું આજના મુખ્ય સમાચાર પર। ભરૂચની પવિત્ર નર્મદા નદીમાં ડ્રેનેજ લાઇનના પાણી સીધા ભળતા લોકોમાં રોષ। નર્મદા નદી પ્રદૂષિત થતી હોવાના આક્ષેપ। ભરૂચના રહાડકોટ અને ચાવજ વચ્ચે ગટરના કામ દરમિયાન જેસીબીથી ગેસ લાઇનમાં લીકેજ। ગેસ લીકેજથી આજુબાજુમાં જીવના જોખમ। ભરૂચ નગરપાલિકાના કોન્ટ્રાક્ટરે રાત્રે રીકાર્પેટિંગ માટે ડામર પાથરતા બપોરે ઓગળતા લોકોને હાલાકી। અનેક રાહદારીઓના બૂટ ચપ્પલો ડામર પર ચોંટ્યા। ભરૂચના ફાટા તળાવ વેરાગીવાડ આંબેડકર નગરમાં લાઇટ ડૂલ થતા વીજ ઉપકરણો ફૂંકાતા વિવાદ। અનેક લોકોના ટીવી, પંખા, ફ્રીજ, એસી સહિતના ઉપકરણો ફૂંકાયા હોવાના આક્ષેપ। જંબુસરના એક ગામમાં પરણિત પ્રેમીએ પ્રેમિકા સાથે દુષ્કર્મ બાદ પ્રેમીના પિતા અને બે ભાઈએ ભેગા મળી 4 લોકોએ મહિલાને ટીપી નાખી। ભોગ બનનારને સારવાર માટે સુરત ખસેડાય। નર્મદાની ઉત્તર વાહિની પરિક્રમા કરવા રાજ્યભરમાંથી શ્રદ્ધાળુઓ ઉમટી રહ્યા છે અને નદીના દર્શન માત્રથી પાપ મુક્ત થવાતું હોય છે, પરંતુ ભરૂચમાં તમે નર્મદા નદીની દુર્દશા જોશો તો તમારી આંખમાંથી આંસુ આવી જશે। નર્મદા નદીમાં ખુલ્લેઆમ ગટરનું દૂષિત પાણી ભળી રહ્યું હોય તેવા ચોંકાવનારા દ્રશ્યો સામે આવ્યા છે। હિન્દુ ધર્મશાસ્ત્રોમાં નદીઓને ઉચ્ચ કક્ષાનો દરજ્જો અપાયો છે, આમ છતાંય ખાસ કરીને રેવાના નામે જાણીતી નર્મદા નદી તો દર્શન માત્રથી પાપ મુક્ત થઈ જવાય છે, પરંતુ જે નદીએ પોતાના કિનારે એક આંખે આખી સંસ્કૃતિ વસાવી છે એ જ નદી સરકાર અને તંત્રના ઉદાસીન વલણના કારણે હવે પ્રદૂષિત થઈ રહી છે। દિલ્હીમાં યમુના નદીમાં પ્રદૂષણના મુદ્દે ઓહાપો મચાવનાર ભાજપની ગુજરાત સરકારના રાજમાં ભરૂચમાં નર્મદા નદીમાં ખુલ્લેઆમ ગટરનું પાણી વહી રહ્યું છે, જે ખૂબ જ ચિંતાજનક છે। ભરૂચ શહેર માટે 2014માં આરંભ કરાયેલા ભૂગર્ભ ગટર યોજના 10 વર્ષ પછી પણ પૂર્ણ થઈ નથી। પરિણામે આજે પણ શહેરના અનેક વિસ્તારોમાંથી ગંદુ અને દૂષિત પાણી સીધું નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે। શહેરમાં ફુરજા, લાલ બજાર, દાંડિયા બજાર સહિત અનેક વિસ્તારોનું ગંદુ પાણી ખુલ્લા નાળાઓ મારફતે પવિત્ર નર્મદા નદીમાં વહી રહ્યું છે। શહેરી વિસ્તાર બાદ હવે જાડેશ્વર નજીક તવડા રોડ ઉપર આકાર પામી રહેલા નવી બિલ્ડિંગો, નવી સોસાયટી તથા એપાર્ટમેન્ટોનું પ્રદૂષિત પાણી પણ સીધું નર્મદા નદીમાં છોડવામાં આવતું હોવાના દ્રશ્યો સામે આવી રહ્યા છે। ત્યારે ગટરનું દૂષિત પાણી નર્મદા નદીમાં વહી રહ્યું હોય તે મુદ્દે વિપક્ષ કોંગ્રેસ પણ તંત્રને સવાલોના કટખેડામાં ઊભું કરી રહ્યું છે। વિપક્ષના શમશાદ અલી સૈયદે પણ કહ્યું હતું કે ભરૂચ નગર સેવા સદન દ્વારા આજથી 11 વર્ષ પૂર્વે શરૂ કરાયેલી ભૂગર્ભ ગટર યોજના હજી ત્યાંની ત્યાં જ હોય તેવો આક્ષેપ પણ કર્યો છે। ભરૂચ જિલ્લામાં 15 ગામ માછી પટેલના 22મો સમૂહ લગ્ન ઉત્સવ યોજાયો હતો, જેમાં ભારતીય જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ પ્રકાશ મોદી, વાગડા વિધાનસભાના ધારાસભ્ય અરુણસિંહ રણા સહિત આગેવાનોએ 9 દંપતીઓને આશીર્વાદ આપવા પધાર્યા હતા। 18 જેટલા જોડાઓએ પ્રભુતામાં પગલાં માંડ્યા હતા। ગંધાર ગામ ખાતે યોજાયેલા લગ્ન ઉત્સવમાં 7000થી વધુ લોકો 9 દંપતીઓને આશીર્વાદ આપવા પધાર્યા હતા। 50 જેટલા માછી પટેલ સમાજના ઘર ગંધાર ગામ હોય છતાંય આયોજન આંખે વળગે તેવું જોવા મળ્યું હતું। સુરત હોસ્પિટલમાં સારવાર લઈ રહેલી ભોગ બનનાર પીડિતાએ પોલીસ ફરિયાદ નોંધાવી છે, જેમાં તેણે આક્ષેપ કર્યા છે કે તેણીના ગામમાં રહેતા સફવાન હસન મૌલા નામના યુવક સાથે ફરિયાદીને પ્રેમ સંબંધ હોય અને સફવાન મૌલાએ પણ અન્ય યુવતી સાથે લગ્ન કરી લીધા હોય છતાંય પ્રેમિકા સાથે બોલાચાલી અને વાતચીત ચાલુ રહેતા તાજેતરમાં તેણીને પ્રેમી સફવાન મૌલાના પ્રેમિકાને તેના ઘરે લઈ જઈ દુષ્કર્મ આચર્યું હોય, જે બાદ પ્રેમિકાએ પ્રેમી સાથે જ રહેવાની અને લગ્ન કરવાની જીદે ચડતા ભારે હંગામો થયો હતો, જેના પગલે ભોગ બનનાર ફરિયાદીને પ્રેમી સફવાન મૌલા, તેના પિતા હસન અલી મૌલા તથા 2 ભાઈ ઇરફાન હસન મૌલા અને લુકમાન હસન મૌલાએ ભોગ બનનારને માર મારી હોવાના આક્ષેપ સાથે ઈજાગ્રસ્ત પ્રથમ સારવાર માટે જંબુસર આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડ્યા બાદ વધુ સારવાર માટે સુરત ખસેડી હતી। સુરતમાં સારવાર લઈ રહેલી અને દુષ્કર્મનો ભોગ બનેલી પ્રેમિકાએ પોતાના જ પ્રેમી સફવાન મૌલા, તેના પિતા હસન અલી મૌલા તથા 2 ભાઈઓ સામે દુષ્કર્મ અને મારામારીની ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી આરોપીઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે। 20 એપ્રિલના રોજ ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં ડુંગળી શેરપુરા ફાટક પાસે નાના ભૂલકાઓ માટે હેપી હાર્ટ
પ્રે સ્કૂલનો શુભારંભ કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં ભરૂચ નગરપાલિકાના વિપક્ષના નેતા શમશાદ અલી સૈયદ, વોર્ડ નંબર 2ના કાઉન્સિલર સલીમભાઈ અમદાવાદી, હેમેન્દ્ર કોઠીવાલા, ઇબ્રાહીમ કલકલ, સામાજિક કાર્યકર્તા અબ્દુલ કામથી, લાલા ટ્રાન્સપોર્ટ ભાઈઓ, અયુબભાઈ એન્જિનિયર, જૈનુદ્દીન કોન્ટ્રાક્ટર અને મીડિયા મિત્રો અને સાથે સાથે સ્થાનિક વિસ્તારના આગેવાનો હાજર રહ્યા હતા. આ સંઘે બુનિયાદી શરૂઆત વર્લ્ડ હ્યુમન બ્લાઇન્ડ સેન્ટરના બાળકોના શુભ હાથથી કરવામાં આવ્યું હતું અને હેપી હાર્ટ પ્લે સ્કૂલના ફાઉન્ડર રિયાઝ પટેલે કહ્યું હતું કે વર્લ્ડ હ્યુમન બ્લાઇન્ડ સેન્ટરના બાળકોના શુભ હાથથી કરી સમાજમાં એક નવી શરૂઆત થાય તે હેતુથી તેમના હાથે કરવામાં આવ્યું હતું. આ ડુંગળી વિસ્તાર અને એની આજુબાજુના બાળકો સારું શિક્ષણ પ્રાપ્ત કરે તે હેતુ સાથે કરી રહ્યા હોવાનું કહ્યું હતું. આમોદના કાછિયાવાડ ખાતે આવેલા ગાયત્રી મંદિરમાં 25મા પાટોત્સવ નિમિત્તે રજત જયંતિ વર્ષની ખૂબ ધૂમધામપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. વડોદરાના ગાયત્રી પરિવાર દ્વારા વૈદિક મંત્રોના ઉચ્ચારણ સાથે 24 કુંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આમોદના ગાયત્રી પરિવાર દ્વારા રજત જયંતિ વર્ષ નિમિત્તે 20મી એપ્રિલના રોજ સવારે 9 થી 12 કલાકે નારી શક્તિ જાગૃતિ અભિયાન અંતર્ગત પ્રજ્ઞાપુત્રી ખ્યાતિબેન પટેલના વક્તવ્યનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ દિવ્ય અખંડ દીપ શતાબ્દી અને ભગવતી દેવી શર્માના જન્મ શતાબ્દી વર્ષની પણ ઉજવણી કરવામાં આવી હતી. વિશ્વ શાંતિ તેમજ લોકોના ઉજ્જવળ ભવિષ્ય માટે 24 કુંડી મહાયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ભારતીય સંસ્કૃતિ મુજબના ગર્ભ સંસ્કાર, વિદ્યારંભ સંસ્કાર તથા નામકરણ સંસ્કાર વગેરે સંસ્કારોનું આયોજન કરવામાં આવતું. 24 કુંડી મહાયજ્ઞમાં 26 દંપતીઓએ પૂજા વિધિમાં ભાગ લીધો હતો અને આવેલા મહેમાનોએ પણ મહાયજ્ઞમાં આહુતિ આપી ધન્યતા અનુભવી હતી. ભરૂચ શહેરના ફાટા તળાવ, વેરાગીવાડ, આંબેડકર નગર સહિત આસપાસના વિસ્તારમાં છેલ્લા 2 દિવસથી વીજ પુરવઠો દૂર થવાના કારણે વારંવાર વીજ ઉપકરણો ફૂંકાતા હોવાની ફરિયાદો ઉઠી છે, જેમાં ગતરોજ પણ રાત્રિના 11 વાગ્યાના અરસામાં વીજ પુરવઠો ખોળવાતા ઘણા રહીશોના વીજ ઉપકરણો જેવા કે પંખા, ટીવી, એસી, ફ્રીજ, લાઇટ સહિતના ઉપકરણો ફૂંકાઈ જતા ભારે નુકસાની વેઠવાનો વારો આવતા આર્થિક નુકસાનના પગલે સ્થાનિકોએ પણ વીજ કંપની સામે ભારે આક્રોશ વ્યક્ત કરી વારંવાર વીજ ઉપકરણો ફૂંકાતા હોય તેના માટે કાયમી સમસ્યા હલ થવી જોઈએ. એટલું જ નહીં, આ વિસ્તારના એક રહીશે તો પોતાના ખર્ચે 20,000 રૂપિયા ખર્ચીને પણ વીજ થાંભલો પણ લગાવ્યો છે, છતાં પણ પરિણામ શૂન્ય હોય તે પ્રકારે ગતરોજ વીજ પુરવઠો ખોલવાતા પુનઃ વીજ ઉપકરણો ફૂંકાયા હોવાની ઘટના સામે આવતા સ્થાનિકોએ આખરે મીડિયાનો સહારો લેવાની નોબત આવી ગઈ છે. ભરૂચ શહેરના ભીડભંજનની ખાડીથી માંડી ગડેરિયાવાડ એટલે કે લગભગ 3 કિલોમીટર વિસ્તારમાં વીજ ઉપકરણો ફૂંકાયા હોવાની બૂમો ઉઠી હોય જેમને વધારે પડતું નુકસાન થયું છે તે લોકોએ વીજ કંપની ઉપર ભારે હલ્લાબોલ કરી આક્રોશ ઠાલવ્યો હતો. એટલું જ નહીં, જે લોકોએ સ્માર્ટ મીટર ધરાવે છે તેમના વીજ ઉપકરણો પણ ફૂંકાયા હોવાની બૂમો ઉઠી ગઈ છે. ભરૂચના સ્ટેશન રોડ ઉપરથી 5બત્તી સર્કલ સુધી 2 કિલોમીટર સુધી રીકાર્પેટિંગ રોડની કામગીરી માટે મોડી રાત્રિએ કોન્ટ્રાક્ટરે સમગ્ર માર્ગ ઉપર ડામર પાથર્યો હતો અને તેની કામગીરી અધૂરી છોડતા જ સવારે એટલે કે બપોરે તાપમાનનો પારો સતત વધતા જ ઉનાળાની કાળઝાળ ગરમી વચ્ચે ડામર પણ ઓગળવા લાગતા રોડ ઉપરથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી. માર્ગ ઉપરથી જ પસાર થતા રાહદારીઓએ પણ રોડ પરનો ડામર ઓગળવા લાગતા ડામરના રોડ પરથી પસાર થતા અનેક રાહદારીઓના બૂટ ચપ્પલો ચીપકી જતા તેઓએ સ્થળ ઉપર જ પોતાના બૂટ ચપ્પલો પણ છોડ્યા હતા અને ઘણા લોકોએ તો ડામર વચ્ચે બહાર કાઢવા માટે સ્થાનિક દુકાનદારો અને રાહદારીઓ મદદરૂપ બન્યા હતા. નામ લતીફ ઇસ્માઇલ પટેલ છે. હું અહીંયા રિક્ષા ચલાવું છું ભરૂચની અંદર. આ જે ડામર નાખ્યો છે એ બહુ તકલીફ પડે છે. બાઇકવાળા બી સ્લીપ ખાઈ શકે છે, રિક્ષા બી પલટી ખાઈ શકે છે, અકસ્માત થઈ શકે છે. એ માટે એનો કોઈ બી કામથી અંદર રેતી નાખવી જરૂરી છે. ભરૂચના સ્ટેશન રોડ ઉપરથી ઇન્દિરાનગર ઝુંપડપટ્ટી પાસે ફ્રૂટ માર્કેટ આવેલું છે. આ માર્કેટમાં આવતા લોકોએ પણ જાહેર માર્ગ ઉપરથી પસાર થતા ડામર ઓગળવાના કારણે ઘણા કોન્ટ્રાક્ટરોની લાપરવાહી સામે બે બાકડા બન્યા હતા અને ડામરવાળા રોડ ઉપરથી ચીપકી ગયા હતા. સોશિયલ મીડિયા ઉપર વિડીયો વાયરલ થતાં જ નગરપાલિકાના કોન્ટ્રાક્ટરે પણ તાત્કાલિક ધૂળની ડમડી નાખવાની કામગીરી શરૂ કરી હતી. આ મામલે ભરૂચ નગરપાલિકાના પ્રમુખ વિભૂતિબા યાદવે કહ્યું હતું કે કોન્ટ્રાક્ટરે રીકાર્પેટિંગ માટે રાત્રિના સમયગાળા દરમિયાન ડામર પાથર્યો હતો, પરંતુ ઉનાળાની ગરમીનું તાપમાન વધુ હોવાના કારણે ડામર ઓગળ્યો છે અને કોઈને તકલીફ ન પડે તે માટે
ધૂળની ડમડીઓ પણ નાખવામાં આવી રહી છે, પરંતુ દિવસ દરમિયાન નગરજનોને હાલાકી ભોગવવી પડી હોવાનું પણ પ્રમુખે સ્વીકાર્યું હતું અને તાત્કાલિક કોન્ટ્રાક્ટરને સૂચના આપી કામગીરી કરાવી હોવાનું પણ કહ્યું છે. નમસ્કાર. ગઈકાલ રાતના સ્ટેશન ઉપર પેઇન્ટિંગની કામગીરી કરવામાં આવી હતી. આજે સવારના ગરમીના કારણે ડામર ઓગળ્યો છે અને કોન્ટ્રાક્ટરને બોલાવીને તાત્કાલિક ધોરણે ત્યાં ગાડી રેતી અને જે કંઈ સામગ્રી નાખવી પડે એ નાખીને રોડને કમ્પ્લીટ કરવાની સૂચના આપવામાં આવી છે, જેથી કરીને ભરૂચની સ્થાનિક પબ્લિકને કોઈ તકલીફ ના થાય એવી રીતે કોન્ટ્રાક્ટરને તાત્કાલિક ધોરણે રોડને સરખો કરવા માટે સખત સૂચના આપવામાં આવી છે. સ્ટેશન રોડ ઉપર જે ડામર પાથરવામાં આવ્યો છે, ખબર છે કે 43 ડિગ્રીનું તાપમાન છે અને ડામર ઓગળશે, તો કોન્ટ્રાક્ટરને આટલું નોલેજ નહોતું કે લોકોને હાલાકી ભોગવવી પડશે? ગઈકાલ રાત્રિના સમયે પેઇન્ટિંગ કરવામાં આવી હતી અને સવારના ગરમીના કારણે ઓગળ્યો છે, જેથી કરીને થોડી તકલીફ પડી છે અને કોન્ટ્રાક્ટરને બોલાવીને સખત સૂચના પણ આપવામાં આવી છે કે આ કામ જલ્દીથી જલ્દી પૂર્ણ કરો, જેથી કરીને પબ્લિકને ભોગવવું ના પડે. બ્રાહ્મણોના આરાધ્ય અને ભગવાન વિષ્ણુના છઠ્ઠા અવતાર શ્રી પરશુરામજીના જન્મ ઉત્સવની આગામી 29મી એપ્રિલ 2025ને મંગળવારના રોજ ઉજવણી થનાર છે. તે પૂર્વે શ્રી પરશુરામ સંગઠન દ્વારા વિવિધ સામાજિક કાર્યો થકી ઉજવણી કરવામાં આવી રહી છે, જે અંતર્ગત સપ્તાહ દરમિયાન ભૂદેવો માટે લાભકારી 2 યોજનાઓ શ્રી પરશુરામ રોજગાર યોજના અને ડિસ્કાઉન્ટ યોજનાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. સાથે સમાજમાં પોતાની સિદ્ધિઓ અને સેવા થકી સમાજને ગૌરવ પ્રદાન કરનારા બ્રહ્મરત્નોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું, જેમાં પ્રખર સાહિત્યકાર, શિક્ષક અને કટાર લેખક હરિવર્ધનભાઈ જોશી, કવિ અને સાહિત્યકાર એવા પ્રભુદત્તભાઈ ભટ્ટ, જાણીતા ચિત્રકાર અશ્વિન પંડ્યા, આનંદનો ગરબો અને સુંદરકાંડનો પ્રચાર પ્રસાર કરી લોકોમાં ભક્તિમય જાગૃતિ લાવનાર સંદીપ પુરાણી અને સેકન્ડ ઇનિંગ ગ્રુપ દ્વારા નિવૃત્ત થયેલા પોલીસ કર્મીઓને સામાજિક કાર્ય કરવા પ્રોત્સાહન પૂરું પાડી પ્રેરણાત્મક ઉદાહરણ પૂરું પાડનાર પ્રદીપભાઈ મોઘેનું ઉપસ્થિત શ્રી પરશુરામ સંગઠનના હરેશ પુરોહિત, કિરણ જોશી, રાજકુમાર દુબે, જતીન ભટ્ટ, હેમલ દવે, શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મ સમાજ ભરૂચ શહેરના પ્રમુખ હેમંત શુકલના હસ્તે શાલ ઓઢાડી અને સન્માનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું. શ્રી સત્યસાઈ સેવા સમિતિ ભરૂચ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરાયું હતું. શ્રી સત્યસાઈ સેવા સમિતિ ભરૂચ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન શ્રી સત્યસાઈ સેવા જ્યોત કેન્દ્ર ખાતે કરવામાં આવ્યું હતું. ભગવાન શ્રી સત્યસાઈ બાબાની 100મી જન્મ જયંતિની ઉજવણીના ભાગરૂપે શ્રી સત્યસાઈ સેવા સમિતિ ભરૂચ દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રક્તદાન શિબિરમાં અંદાજે 100 રક્તની બોટલો એકત્ર થાય એવા નમ્ર પ્રયાસો કર્યા હતા. આ લોહી કઈ કંપની કે ફેક્ટરીમાં બનતું નથી. માનવનું લોહી માનવને જ કામ આવે છે, તેની જિંદગી બચાવવામાં મદદરૂપ થાય છે અને માનવ સેવા એ જ પ્રભુ સેવાને સાર્થક કરતા રક્તદાન શિબિરનો પ્રારંભ થતાં જ 25 જેટલા ભાઈ બહેનોએ રક્તદાન માટે ઉપસ્થિત રહ્યા હતા. ભરૂચ તાલુકાના રહાડપુર અને ચાવજ ગામ વચ્ચે આવેલા વિડીયોકોન પાસે જ આજે સવારે ગેસ લાઇનમાં લીકેજની ગંભીર ઘટના સામે આવી છે. ગટરના કામ દરમિયાન જેસીબી મશીનથી ખોદકામ કરતી વેળા ગેસ લાઇનને નુકસાન પહોંચતા ગેસ લીક થવા લાગ્યો હતો, જેના કારણે સ્થાનિકોનો ભયનો માહોલ છવાયો હતો. ભરૂચ તાલુકાના રહાડપુર અને ચાવજ વચ્ચે ગટરના કામ માટે ખોદકામ કરવામાં આવી રહ્યું છે અને સવારના સમયે કામકાજ દરમિયાન જેસીબી મશીનનો પાવડો સીધો ગેસ લાઇન સાથે અથડાતા લીકેજ થયો હતો. ગેસના ઉચ્ચ દબાણના કારણે જોરદાર અવાજ થયો હતો અને આસપાસ કામ કરી રહેલા શ્રમિકો ભયભીત થઈ ગયા હતા. આસપાસના વિસ્તારના રહેવાસીઓમાં પણ એક ક્ષણ માટે ભયનો માહોલ છવાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં તાત્કાલિક ગુજરાત ગેસ કંપનીના ટેકનિકલ સ્ટાફને જાણ કરવામાં આવી હતી. કંપનીના કર્મચારી તુરંત જ ઘટના સ્થળે પહોંચ્યા હતા અને સર્વપ્રથમ સુરક્ષાના ધોરણે ગેસ સપ્લાય બંધ કરીને કામગીરી શરૂ કરવામાં આવી હતી અને મરામત શરૂ થતાં જ લોકોએ પણ હાશકારો અનુભવ્યો હતો. ભરૂચ પશ્ચિમ બંગાળમાં હિન્દુઓ પર થઈ રહેલા અત્યાચાર સામે ભરૂચ શહેરમાં એકતા એક લક્ષ્ય સંગઠન દ્વારા ઉગ્ર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો. શહેરના શક્તિનાથ સર્કલ પાસે સંગઠનના કાર્યકરો દ્વારા પ્લેકાર્ડ સાથે શાંતિપૂર્ણ વિરોધ પ્રદર્શન કરાયું હતું. આ અવસરે કાર્યકરો દ્વારા પશ્ચિમ બંગાળ સરકાર વિરુદ્ધ નારાબાજી કરવામાં આવી હતી તથા કેન્દ્ર સરકારને રજૂઆત કરીને રાજ્યમાં ચાલી રહેલી હિંસાને અટકાવવાનો
આહવાન કરવામાં આવ્યું. સંગઠને ભારત સરકારને પશ્ચિમ બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાગુ કરવાની માંગ પણ કરી હતી, જેથી ત્યાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પુનઃસ્થાપિત થઈ શકે. ભરૂચના વાલિયાથી સુરતના વાડીને જોડતા સ્ટેટ હાઈવે પર માર્ગ ડહેલી ગામ પાસે કીમ નદી ઉપર વર્ષ 1975માં બ્રિજનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું હતું, જે બ્રિજ આજે 60 વર્ષે અત્યંત જર્જરિત બન્યો છે. છેલ્લા 2 વર્ષથી નવો બ્રિજ મંજૂર થયો છે. આમ છતાંય તંત્રની ઢીલી નીતિના કારણે બ્રિજની કામગીરી હજુ સુધી શરૂ થઈ શકી નથી. બ્રિજ જર્જરિત હાલતમાં હોવાથી તેના પરથી મોટા વાહનો માટે પ્રવેશબંધી ફરમાવવામાં આવી છે. આમ છતાંય કેટલાય બેફામ દોડતા વાહનો બ્રિજ પરથી પસાર થાય છે, જેના પગલે બ્રિજ લગાડવામાં આવેલ એંગલ પણ તૂટી ગઈ છે. આ તરફ નાના વાહનો પણ બ્રિજ પરથી જીવના જોખમે પસાર થઈ રહ્યા છે, કારણ કે બ્રિજની બંને તરફની રેલિંગ અત્યંત ખખડધજ હાલતમાં થઈ ગઈ છે. કોઈ મોટી હોનારત સર્જાય તો તેનો જવાબદાર કોણ, તેવા પ્રશ્નો ઊભા થયા છે. મહામહિમ રાજ્યપાલને સંબોધીને ભારત આદિવાસી સંવિધાન સેના ભરૂચના દિલીપ વસાવા, આમલઝાર ગ્રુપ પંચાયત ડેપ્યુટી સરપંચ સહિત આગેવાન બચુ વસાવા, ધનરાજ વસાવા, હેમેન્દ્ર કોઠીવાલા દ્વારા ભરૂચ જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે મિનરલ ડેવલપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા વાલિયા ઝઘડિયામાં 11,000 એકર જમીન આ બંને પ્રોજેક્ટમાં સંપાદિત થવાની છે, જેને પગલે શિડ્યુલ 5માં આવતા આજુબાજુના ગામોમાં ભૂગર્ભ જળ નીચે જવા અને કરજણ ડેમની ડાબા કાંઠાની નહેર GMDCના નવા પ્રોજેક્ટના કારણે ડાયવર્ટ કરવામાં આવનાર હોવાના આક્ષેપ સાથે વાલિયા ઝઘડિયામાં પર્યાવરણ સહિત માનવ જાતિ, પશુ પક્ષીઓ તેમજ પ્રાણીઓના હિતને ધ્યાનમાં રાખી આ પ્રોજેક્ટ રદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. અંતમાં ફરી એક નજર આજના મુખ્ય સમાચાર પર. ભરૂચની પવિત્ર નર્મદા નદીમાં ડ્રેનેજ લાઇનના પાણી સીધા ભળતા લોકોમાં રોષ. નર્મદા નદી પ્રદૂષિત થતી હોવાના આક્ષેપ. ભરૂચના રહાડપોર અને ચાવજ વચ્ચે ગટરના કામ દરમિયાન JCBથી ગેસ લાઇનમાં લીકેજ. ગેસ લીકેજથી આજુબાજુમાં જીવના જોખમ. ભરૂચ નગરપાલિકાના કોન્ટ્રાક્ટરે રાત્રે રીકાર્પેટિંગ માટે ડામર પાથરતા બપોરે ઓગળતા લોકોને હાલાકી. અનેક રાહદારીઓના બૂટ ચપ્પલો ડામર પર ચોંટ્યા. ભરૂચના ફાટા તળાવ, વેરાગીવાડ, આંબેડકર નગરમાં લાઇટ ડૂલ થતા વીજ ઉપકરણો ફૂંકાતા વિવાદ. અનેક લોકોના ટીવી, પંખા, ફ્રીજ, AC સહિતના ઉપકરણો ફૂંકાયા હોવાના આક્ષેપ. જંબુસરના એક ગામમાં પરણિત પ્રેમીએ પ્રેમિકા સાથે દુષ્કર્મ બાદ પ્રેમીના પિતા અને 2 ભાઈએ ભેગા મળી 4 લોકોએ મહિલાને ટીપી નાખી. ભોગ બનનારને સારવાર માટે સુરત ખસેડાઈ. તો હતા અત્યાર સુધીના સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.